નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5માં પર્યાવરણ વિષયમાં આજે આપણે છે એ 5મો પાઠ સમજીશું કે જેનું નામ છે બીજ. તો આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં 5મો પાઠ સમજતા હતા કે જેમાં આપણે ઘણા બધા ટોપિક જોયા હતા કે જેમાં સૌપ્રથમ પહેલાં તો કોઈ પણ બીજ છે તો એમને કઈ રીતે ફણગાવવામાં આવે છે, ફણગાવવા માટે શું કરવું જોઈએ. તો આપણે ચણાને છે એ ફણગાવ્યા હતા, એ આપણે છે એ ઉદાહરણ જોયું હતું. ત્યાર પછી છે કે ઘણા બધા બીજ છે એ આપણે કુંડામાં નાખ્યા હતા, તો એમાંથી કયું બીજ છે એ ઝડપથી ઉગે છે તેમજ કયા બીજને ઉગતા કેટલો વાર લાગે છે એ પણ આપણે છે એ જોયું હતું. ત્યાર પછી આપણે છે કે એક પ્રયોગ કરેલો હતો ચણાનો, કે જે 3 અલગ અલગ વાટકીઓ લીધી. એક વાટકી છે આખી ભરી અને એમાં 4 થી 5 દાણા છે ચણાના નાખેલા. ત્યાર પછી બીજી વાટકી છે તો એ બીજી વાટકીમાં છે 4 થી 5 ચણાના દાણાને છે આપણે ભીના કપડામાં વીંટાળીને મૂક્યા હતા. જ્યારે આપણે ત્રીજી વાટકીમાં ખાલી માત્ર ચણા નાખ્યા હતા. તો આ ત્રણેય વાટકીમાંથી કઈ વાટકીના બીજ છે અંકુરિત થાય છે એ આપણે જોયું હતું. ત્યાર પછી આપણે બીજ વિશે માહિતી મળી હતી કે જેમાં એકદળી બીજ કોને કહેવાય, દ્વિદળી બીજ કોને કહેવાય, તેલીબિયા કોને કહેવાય, તેની આપણે વ્યાખ્યા પણ સમજી હતી અને તેના ઘણા બધા ઉદાહરણો પણ આપણે જોયા હતા. તેમજ આપણે છે કે કયું બીજ એવું છે કે જે બીજ વગર ઉગતું હોય છે, કયો છોડ એવું છે, વૃક્ષ છોડ એવું છે કે જે બીજ વગર ઉગતું હોય છે. તો આપણે જોયું હતું કે બટાટા છે એના બીજ હોતા નથી. તો આજે આપણે હવે ત્યાર પછી છે આપણો પાઠ છે આપણે આગળ જોઈએ. તો હવે તમે બધાએ છે અત્યાર સુધી છે એ શિકારી એટલે કે માનવી છે એ શિકારી છે, એ શિકાર કરતા આપણે જોયો છે. તેમજ ઘણા બધા પ્રાણીઓ છે એ પણ છે શિકાર કરતા હોય છે, જીવજંતુઓ છે એકબીજાનો શિકાર કરતા હોઈએ છીએ, તેમજ પશુ પંખીઓ પણ એકબીજાનો શિકાર કરતા હોઈએ છીએ. પરંતુ શિકારી છોડ એટલે કે શિકારી વનસ્પતિ એવું તમે આજે પહેલી વાર સાંભળ્યું હશે. આવું અત્યાર સુધી તમે કંઈ સાંભળ્યું નહીં હોય કે કળશપર્ણ નામનું જે એક છે છોડ જે છે શિકારી છોડ તરીકે એમને ઓળખવામાં આવે છે. ભારતના મેઘાલય રાજ્યમાં આ કળશપર્ણ નામનું જે છોડ છે એ થાય છે. તો આપણે આગળ જોઈએ કે ઘણા એવા છોડ હોય છે કે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. હવે તમે ક્યારે શિકારી છોડ વિશે સાંભળ્યું છે કે જે આવા જીવજંતુઓનો શિકાર કરતું હોય, જે ઉંદર છે, દેડકા છે, કીડી મકોડા છે, આવા જીવજંતુઓનો શિકાર કરતું હોય છે. તો તમને એવું થશે કે વનસ્પતિ છે એ તો સ્થાયી છે, એક જગ્યાએ જ ઊભું રહે છે, તો કઈ રીતના એ શિકાર કરે છે. તો આપણે આગળ જોઈએ કે આ છે કળશપર્ણ એક એવો છોડ છે કે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. આ કળશપર્ણ છે એ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતનું જે મેઘાલય રાજ્ય કે જેને આપણે 7 સિસ્ટર રાજ્ય તરીકે ઓળખીએ છીએ, 7 રાજ્યોમાંનું એક રાજ્ય મેઘાલય, ત્યાં આપણને જોવા મળે છે. હવે આ કળશપર્ણ છોડ છે એનો આકાર જ કળશ જેવો છે, એટલે એના ઉપરથી તેનું નામ પડેલું છે કળશપર્ણ. હવે એનું મોઢું છે એ પર્ણથી ઢંકાયેલું છે, તમને ચિત્ર બતાવેલું છે કે એમનો આકાર છે એ કળશ જેવો છે, એમનું મુખ છે એ ખુલ્લું છે, પરંતુ એ પર્ણથી ઢંકાયેલું છે. હવે છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે કે જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જીવજંતુ તેના મોઢા આગળ આવે અને ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો, એટલે કે આ જે વૃક્ષ છે, છોડ છે, એ શિકાર કઈ રીતે કરે એવો તમને પ્રશ્ન થશે. તો આ છોડ છે હવે એમના મુખમાં છે એક સુગંધ આવતી હોય છે. હવે એ સુગંધથી આકર્ષાઈને બીજા જીવજંતુઓ છે તેના તરફ આવે છે અને આવીને જેવા એના મુખમાં પ્રવેશ કરે છે કે ત્યાં તે ફસાઈ જાય છે. ત્યાં એકદમ ચીકણો પદાર્થ હોય છે કે જેના કારણે છે એમાંથી એ બહાર નીકળી શકતા નથી અને આવી રીતે એમનું જે ઉપરનું જે પર્ણ છે એ ઢંકાઈ જાય છે અને આ રીતે બીજા જીવજંતુઓનો શિકાર કરે છે. તો આ શિકાર કરવાનો તેનો રસ્તો પણ કેવો ચાલાક છે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે કેટલા બધા બીજ. તો અહીં આપણે શું કરવાનું છે કે ઘણા બધા પ્રકારના આપણે છે અલગ અલગ બીજ છે એ ભેગા કરવાના છે. બધાના ઘરે છે આવા અલગ અલગ પ્રકારના બીજ તો હોય જ છે અને આ પ્રવૃત્તિ તમે પણ બધા ઘરે કરજો. કે વિચારો તમને એ બીજ ક્યાંથી મળશે. જુદા જુદા પ્રકારના બીજ લાવો. તમારા ઘરે થોડા ઘણા તો આવા બીજ હશે જ. તો આ બીજને છે બધા અલગ અલગ બીજ છે એમને ભેગા કરવાના.
ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકાર, કદ, રંગ, દેખાવ એટલે કે લીસું કે ખરબચડું વગેરે, એટલે કે આ બધા બીજ છે આપણે એમને ભેગા કરીશું તો બધા બીજ છે આપણને અલગ અલગ જોવા મળે છે. કોઈક આકારની દ્રષ્ટિએ, કોઈ કદની દ્રષ્ટિએ, કોઈ રંગની દ્રષ્ટિએ, કોઈ દેખાવની દ્રષ્ટિએ, તો કેટલાક છે લીસા હોય છે તો કેટલાક છે ખરબચડા હોય છે. આ બધા જ બીજ છે આપણને અલગ અલગ જોવા મળે છે. કોઈ પણ બીજ છે એક સરખા હોતા નથી. હવે વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો. તો તમે બધા ઘરે છે આ પ્રવૃત્તિ કરજો કે એક ચાર્ટ બનાવવાનો. એ ચાર્ટમાં બધા બીજ છે અલગ અલગ તમારે છે એક પ્લાસ્ટિકમાં પેક કરી અને ત્યાં છે સ્ટેપલરથી લગાવવાના છે અને પછી એના ઉપર અવલોકન કરવાનું છે અને પછી એની સામે છે આ બધી માહિતી છે તમારે ભરવાની છે કે બીજનું નામ, તો ત્યાં તમારે બીજનું નામ લખવાનું છે કે રાજમા. તેમનો રંગ કેવો હોય છે એ તમારે સામે લખવાનું છે. તો રાજમા છે એ બદામી કે લાલ રંગનું હોય છે, બદામી લાલ રંગનું. એમનો આકાર કેવો છે એ તમારે દોરવાનો છે. એમનો દેખાવ કેવો છે તો લીસું. એ બધી જ માહિતી તમારે સામે છે એ ભરવાની છે. હવે શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? કે ઉપરની યાદી છે એમાં આપણે છે વરિયાળી કે જીરું લીધું છે. જો તમે લીધું હોય તો હા. ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? તમે જે બધા અલગ અલગ બીજ ભેગા કરો છો તેમાં સૌથી નાનું તો તલ હોય છે, રાઈ હોય છે. તો જેમણે જે બીજ લીધું હોય છે એમાં જે સૌથી નાનું હોય છે એ કહેવાનું છે અને સૌથી મોટું બીજ તો ચણા છે. લીસા અને ખરબચડા બીજ ક્યાં ક્યાં છે? તો ચણા છે એ ખરબચડામાં આવી શકે છે. લીસા તો જે ચોળી છે એ એકદમ લીસા હોય છે. હવે ત્યાર પછી વર્ગીકરણ કરો અને લખો. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ. હવે જે રસોડામાં જે બીજ વપરાય છે મસાલા તરીકે કયા કયા બીજ છે એ તમારે લખવાના છે. તો રસોડામાં છે રાઈ છે, જીરું છે, મેથી છે, જે બીજ તરીકે હોય છે અને જેનો મસાલા તરીકે પણ ઉપયોગ થાય છે. હવે શાકભાજીના બીજ, તો બધા જ શાકભાજીમાં છે બીજ રહેલા હોય છે. ટમેટા, ભીંડા, કાકડી, ગુવાર, તુરિયા, દૂધી, તો બધામાં છે બીજ રહેલા હોય છે. હવે ફળોના બીજ, તો કેરી છે, સફરજન છે, પપૈયું, ચીકુ કે બધામાં છે બીજ રહેલા હોય છે. ત્યાર પછી હલકા બીજ કે ફૂંક મારીને તપાસો. હલકા બીજ છે આપણને કઈ રીતે ખબર પડશે? તો કે વજનની દ્રષ્ટિએ, જેમને ફૂંક મારી અને ઉડી જાય એ હલકા બીજ. તો એમાં જીરું આવે, વરિયાળી આવે, અજમો આવે, પછી છે તરબૂચના બીજ છે કે ચીભડાના બીજ છે, હલકા બીજ છે. ત્યાર પછી ચપટા બીજ, તો ચપટા બીજ કોને કહીશું? તો કે તલ છે, તરબૂચ છે, મગતરીના બીજ છે. આ બધાને આપણે છે ચપટા બીજ તરીકે ઓળખાવીશું. વધારે જૂથ બનાવો. તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા? તો આવી રીતે છે અલગ અલગ, જેમ આપણે આટલા જૂથ જોયા કે ફળના બીજ, હલકા બીજ, ચપટા બીજ, એમ અલગ અલગ તમારે વધારે જૂથ બનાવવાના છે. બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો? તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને રમો. તો આવી બીજને ઓળખી શકાય અથવા એનાથી રમી શકાય એવી કોઈ રમત છે તમે જાણતા હોય તો તમારા મિત્ર વચ્ચે તમારે રમવાની છે. હવે ભમતા બીજ. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે ભમતા બીજ. હવે તમને એવું મનમાં પ્રશ્ન થશે કે ભમતા બીજ એટલે કે વૃક્ષ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું ચાલીને જઈ શકે છે? ના. તો એ કઈ રીતે ઉગે છે? આપણે આગળ જોયું હતું ને કે વૃક્ષ છે ઘણી બધી જગ્યાએથી આપણે એ વાવ્યું નથી હોતું છતાં ત્યાં એ બીજ ઉગી નીકળે છે. તો આવું કેમ થતું હોય છે? એનું કારણ શું એ આપણે જોઈએ. તો અહીં તમને એક વૃક્ષ બતાવેલું છે. એમાં છે એના પર્ણ કે પત્ર લખજો અને એના બીજ છે ઉડી ઉડીને બીજે જાય છે. એ શું કહે છે? ઠીક છે, આવજો. હવે વૃક્ષમાંથી એમના જે બીજ છે એ પવન દ્વારા ઉડી ઉડી અને બીજી જગ્યાએ જતા હોય છે. તો હવે છે એ એમના વૃક્ષને કહે છે કે ઠીક છે, આવજો. ત્યાર પછી વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે. તેઓ હરી ફરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન છે. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. કોઈ પણ વૃક્ષ છે એ ઉગે છે તો એકની એક જગ્યાએ જે ઊભું રહે છે, આખી જિંદગી એ હરી ફરી શકતું નથી. પરંતુ પવન દ્વારા કોઈના જેના બીજ હલકા છે
એ બીજ છે એ ઉડી ઉડી અને દૂર સુધી જશે અને છે એ ઉગે છે અને એવી રીતે પોતાની છે મુસાફરી કરે છે. જેમ કે કડવો લીમડો છે તો એમનું જે મોર છે એ પવન દ્વારા છે એ ઉડી ઉડીને દૂર સુધી પહોંચે છે. હવે એ છે એ જ્યાં ઉડી અને જશે ને ત્યાં એમના બીજ છે એ ઉગે છે અને એમાંથી છે વૃક્ષ બને છે. તો અહીં આપણને કેટલાક એવા ચિત્ર બતાવેલા છે કે જે પેલા રૂછાવાળા છે કે જેમાં ઘણા એવા બીજ હોય છે કે જે છે ઉડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે અને ઘણા દૂર દૂર સુધી છે આવી રીતના જઈ અને કે જ્યાં આવા વૃક્ષ કે છોડ થતા જ ન હોય ત્યાં પવન દ્વારા ઉડીને અથવા બીજા કોઈ દ્વારા છે ત્યાં ઉડી ઉડીને જતા હોય છે અને આ રીતે છે ઉગે છે. તો આવી રીતે તમે જોશો કે અહીં છે આપણને એક ચિત્ર આપેલું છે. ચિત્ર એકમાં જુઓ આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે. એટલે કે આ બીજ છે એ એકદમ હળવા હોય છે કે જેના કારણે છે એ ઉડી અને બીજી જગ્યાએ છે એ જઈ શકે છે. શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? હા, જે આવા એકદમ રૂછાવાળા હળવા બીજ હોય છે ઉડતા હોય છે. ત્યાર પછી તરબૂચના છે, પપૈયાના ચીભડા એકદમ હળવા હોય છે કે જે એ ઉડી શકે છે પવન દ્વારા. તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? આપણે એની ગુજરાતી ભાષામાં છે ને જેને બાવા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આમ અલગ અલગ છે એમના નામ હોય છે. અનુમાન કરો તમે ભેગા કરેલા બીજમાંથી કયા બીજ પવન દ્વારા ઉડતા હશે? તેમાં આપણે કહ્યું ચીભડાના છે, પપૈયાના છે, તરબૂચના છે જે પવન દ્વારા ઉડી શકતા હોય છે. ચિત્ર 2 ને ધ્યાનથી જુઓ. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની બીજું ચિત્ર છે આપણને બતાવેલું છે ને, તો એ ચિત્રને ધ્યાનથી જુઓ અને આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રૂંવાટીમાં અને આપણા કપડામાં ચોંટી જાય છે. કેવી મફતમાં મુસાફરી! શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તેને ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? વાંચો. તો હવે જે અહીં આપણને એક ચિત્ર આપેલું છે એમાં જે કાંટા વાળું એક બીજ છે, આ બીજ છે એક કૂતરા છે એની રૂંવાટીમાં ચોંટી જાય છે. ત્યાર પછી ગાય, ભેંસ કે ઘોડી છે એમના જે રૂંછા હોય છે એમાં ચોંટી જાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે આ જાય છે. તેમજ આપણા કપડામાં પણ આ બીજ છે એ ચોંટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે મફતમાં મુસાફરી કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ત્યાં ઉગે છે. તો આના ઉપરથી એક સંશોધન થયેલું હતું તે આપણે જોઈએ. સ્વિટ્ઝરલેન્ડમાં વેલ્ક્રોનો વિચાર કેવી રીતે આવ્યો? કે આ વેલ્ક્રો છે એની શોધ કેવી રીતના થઈ? વેલ્ક્રો એટલે તમને બધાને ખબર છે ને કે ચપ્પલ છે, પર્સ છે કે કોઈ પણ જગ્યાએ ચિપકાવવા માટે છે પડદા છે તો ત્યાં વેલ્ક્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે જે ચપ્પલમાં હોય છે ને આપણે વેલ્ક્રો તરીકે ઓળખીએ છીએ. હવે આ ઘટના છે એ 1948ની છે. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. હવે જ્યોર્જ મેસ્ટ્રલ છે એમના કૂતરા સાથે ફરી અને પાછા આવતા હતા તો ત્યારે તેમણે જોયું કે તેમના અને તેના કૂતરાના શરીર પર કોઈક વસ્તુ ચોંટેલી હતી. તે શું હતું? તે એક પ્રકારના બીજ હતા. તો તેમણે તે બીજને લઈ અને તેમણે બીજે ચોંટાડ્યું તો ત્યાં પણ તે બીજ ચોંટી ગયું. તો તેમને છે ખૂબ જ આશ્ચર્ય થયું અને ઝડપથી તેણે શું કર્યું તો કે સૂક્ષ્મદર્શક યંત્ર કાઢી અને બીજનું છે અવલોકન કરવા લાગ્યા. હવે એમને કુતૂહલ થયું કે આવું બીજ છે એમના કૂતરાના શરીરને પોતાના કપડાએ છે આ ચોંટેલું હતું તો એમણે બીજી જગ્યાએ ચોંટાડ્યું તો ત્યાં પણ છે આ બીજ ચોંટી જાય છે. તો હવે એમનું અવલોકન કરે છે. બીજ ઉપર નાના નાના હૂક હતા જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણી મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર જેવો અવાજ આવે છે અને તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના છે. આવી રીતના જ છે આ શોધ છે એ આ જે બીજ છે એમાંથી વેલ્ક્રોની શોધ થઈ. તો આવી ઘણી બધી શોધ છે આપણને કુદરતી વસ્તુઓમાંથી થતી હોય છે કે આ જે જ્યોર્જ છે તેમને આના ઉપરથી આ બીજ જોયા અને એના ઉપરથી એક નવો જ વિચાર આવ્યો અને એના દ્વારા છે એમણે વેલ્ક્રોની શોધ કરી. તો આમ પ્રકૃતિની જે વસ્તુઓ છે એમાંથી આપણે ઘણી અવનવી શોધ કરતા હોઈએ છીએ. હવે નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે તે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે. તો હવે આ જે મુસાફરો માટે જે પરિબળો છે એ કયા છે એ આપણે જોઈએ.
તો કે જે ખિસકોલી છે એ એક જગ્યાએથી કોઈ પણ છે ફળ કે કોઈ પણ બીજ છે એ ખાતી હોય છે અને ત્યાંથી લઈને બીજી જગ્યાએ જાય છે, તો આ રીતે છે એ બીજની મુસાફરી થાય છે. એવી જ રીતના પક્ષી છે, પોતાની ચાંચ વડે છે કોઈ પણ બીજને લઈ અને દૂર દૂર સુધી જાય છે, અથવા તો તેને ચાંચમાંથી કંઈ પડી જાય તો ત્યાંથી પણ છે એ બીજ છે એ ઉગે છે. ત્યાર પછી દરિયાકાંઠે આપણને એક નાળિયેરી બતાવેલી છે કે તેમાં જે નાળિયેર છે એ પાણીમાં પડે છે અને એ દૂર દૂર સુધી પહોંચે છે અને જ્યાં પડ્યું રહે છે ત્યાં છે એ નાળિયેર ઉગે છે. તો આ રીતે છે એ બીજ છે એ મુસાફરી કરે છે. આના સિવાય તો કે ઘણા બધા એવા છે પશુઓ છે, એ કોઈ પણ છે ઘાસ છે, ફળ ફ્રૂટ ખાય છે, તો પછી એમનું જે ગોબર હોય છે એ કોઈ બીજી જગ્યાએ જાય અને ત્યાં એ જે ગોબર કરે છે એમાંથી પણ ઘણા બધા બીજ છે એ ઉગે છે. તેમજ આવી જ રીતના પક્ષીઓની ચરકમાંથી પણ ઘણા બધા બીજ છે એ ઉગતા હોય છે અલગ અલગ જગ્યાએ. તો કેટલાક છોડ પોતાના બીજને જાતે જ દૂર સુધી ફેલાવે છે. જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. તમે ક્યારેય તેનો અવાજ સાંભળ્યો છે? આવી જ રીતના છે એ મગ છે, ચોળી છે, સોયાબીન છે, એમની શીંગો જ્યારે પાકી જાય છે, ખૂબ જ પાકી જાય અને તડકામાં જ્યારે એ તપે છે ત્યારે શું થાય છે? ફાટે છે એટલે એ જોરથી ફેંકાય છે કે જેના કારણે છે એ દૂર દૂર સુધી ઉડે છે અને છે એ ત્યાં એ ઉગે છે અને તેનો અવાજ ફટ કરતો અવાજ પણ આવતો હોય છે. શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડ, પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે? કોના દ્વારા ગયું હશે? શોધી કાઢો. હવે કોઈ દિવાલ ઉપર છે અથવા તો કોઈ કૂવા ઉપર વડ, પીપળો છે આવા ઉગતા હોય છે, તો ત્યાં તો કોઈ બીજને વાવા જતું નથી, તો આ બીજ છે ત્યાં કેવી રીતે ઉગે છે એવો તમને પ્રશ્ન થશે. તો આપણે જોયું ને કે આ પક્ષીઓ છે એ જ્યાં ત્યાં છે એ કોઈ પણ ફળ ફ્રૂટ ખાય છે અને જ્યાં અલગ જગ્યાએ જઈ અને ચરકે છે. તો ખાસ કરીને જે છે આ બધા પક્ષીઓ કૂવામાં રહેતા હોય છે, ત્યાં બેસતા હોય છે, કબૂતર છે, એમની ચરકમાંથી છે આવા બધા છે વડ, પીપળ છે એ ઉગતા હોય છે અને આ રીતે છે એ ત્યાં પહોંચે છે. વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? જો બીજ ફેલાઈને અને એકની એક જગ્યાએ પડી રહે તો બીજી જગ્યાએ એ વૃક્ષ થતું નથી અને વૃક્ષનો ફેલાવો પણ થતો નથી. આથી એ માત્ર એક જગ્યા પૂરતું જ સીમિત રહે છે. બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો. તો આપણે જોયું કે આ બીજ છે તો ખિસકોલી છે, પક્ષીઓ છે, તેમજ આ કોઈ છે એ પવન દ્વારા દૂર દૂર સુધી ફેલાય છે. તો નાળિયેરી છે એ પાણીમાં નાળિયેર પડે છે અને એ દૂર દૂર સુધી ફેલાય છે. તો આવી અલગ અલગ ઘણી બધી એની રીતો હોય છે. ત્યાર પછી કોણ ક્યાંથી આવ્યું? બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ અને આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. શું મનુષ્ય બીજ ફેલાવવામાં પણ મદદરૂપ થાય છે? તો હા, આપણે પણ ઘણી વખત છે આપણે ઔષધિમાં અથવા જરૂરી જે વૃક્ષ છે એને આપણા ઘર આગળ લઈ આવીએ છીએ અને આપણા ઘરના આંગણામાં અથવા બગીચામાં આપણે છે વાવતા હોઈએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટા થાય છે તેમના બીજ દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં લાવ્યા હતા. તો આવી રીતના મનુષ્ય છે એ જ્યાં ત્યાંથી છે એ અલગ અલગ છે એ વૃક્ષ છે, છોડ છે, ઔષધિ માટે છે અથવા તો કોઈ ડેકોરેશન માટે છે એ વાવવા માટે લઈ આવતા હોઈએ છીએ અને આવી રીતના છે વૃક્ષનો ફેલાવો થાય છે અને ઘણા સમય પછી તો એને પણ યાદ નથી હોતું કે આ વૃક્ષ છે એ ક્યાંથી લાવ્યા હતા. તો આવી જ રીતના મરચાં છે એ આપણા દેશમાં છે એ થતી વસ્તુ ન હતી, પરંતુ પોર્ટુગલ દેશના વેપારીઓ છે એ દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં લાવ્યા હતા અને આજે ભારતના કોઈ પણ ખૂણે છે આપણને મરચાં ઉગતા દેખાય છે અને આવી જ રીતના આપણને ભારતમાં બધી જ જગ્યાએ છે મરચાં જોવા મળે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? હા, તો આજે બધી જ જગ્યાએ છે મરચાં ઉગાડવામાં આવે છે. આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. હવે છે રસોઈમાં જો મરચું ન હોય તો રસોઈ એકદમ ફીકી લાગે છે, આપણને ભાવતી નથી. એટલે કે મરચાં વગરનો સ્વાદ છે એ સાવ અધૂરો રહે છે. એટલે કે એ સ્વાદમાં
રસોઈ બનાવવામાં મરચું છે એ ખૂબ જ ઉપયોગી છે. અહીં આપણને એક સરસ મજાની કવિતા આપેલી છે. એ કવિતા આપણે વાંચીએ અને સમજીએ કે આ છોડ છે એ ક્યાંથી આવ્યું છે એ જાણવા માટે એક સરસ મજાની કવિતા બનાવેલી છે. બટાટા મરચા ચાયજી. તો અહીં બટાટા મરચા ચાયજી, કોણ ક્યાંથી આવ્યું જી, 7 સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી, બટાટા મરચા ચાયજી. એટલે કે બટાટા મરચા ને ચાય એમને કહે છે કે કોણ ક્યાંથી આવ્યું, તો ઘણા છે કોઈ 7 સમુદ્ર પાર કરીને આવ્યા છે, તો ઘણા છે એ દેશ વિદેશોના બજારોમાંથી આવ્યા છે, તો આમ ઘણા છે અલગ અલગ રસ્તેથી છે એ આવ્યા છે. દક્ષિણ અમેરિકાની મરચા રાણી, મસાલાના છે પટરાણી. એટલે કે મરચા છે આપણને દક્ષિણ અમેરિકામાંથી આવ્યા છે અને એ છે એ મસાલાના પટરાણી છે. મગફળી બટાટા ગવાર, ધૂમ મચાવે પારાવાર, સાથે આવ્યા ટામેટાજી, બટાટા મરચા ચાયજી. એટલે કે મગફળી બટાટા અને ગવાર છે એ શું કરે છે તો કે ઘણી બધી ધૂમ મચાવી દે છે અને એની સાથે ટમેટા પણ આવ્યા છે અને બટાટા મરચા ચાયજી. ભીંડા છે આફ્રિકાના, કાળી કાળી કોફી પણ. એટલે કે આ ભીંડો છે ક્યાંથી આવ્યો છે, આફ્રિકામાંથી, અને કાળી કાળી કોફી પણ આફ્રિકામાંથી આવેલી છે. નકશામાં યુરોપ ક્યાં છે, ત્યાંથી આવ્યા કોબીજ વટાણા ચા છે. એટલે કે યુરોપ છે, યુરોપમાંથી કોબીજ વટાણા અને ચા આવ્યા છે. અને ચા છે અસમની બાઈજી. એટલે કે ચા છે એ અસમની બાઈજી. એટલે કે અસમમાં ચા છે એ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થાય છે, એટલે એમને છે એક બાઈનું ઉદાહરણ આપવામાં આવેલું છે. બટાટા મરચા ચાયજી. ચાલ્યું ચીનથી સોયાબીન, પહોંચી અમેરિકા વગાડે ઢોલ, ધૂમધામથી આવ્યો દેશ, એમાં છે ગુણ કંઈક વિશેષ. સોયાબીન છે એ ચીનથી આવ્યું છે અને અમેરિકામાં આવ્યું. સોયાબીન છે એ ચીનથી અમેરિકા આવ્યું અને અમેરિકાથી આપણા દેશમાં આવ્યું છે અને સોયાબીન છે એમાં ઘણા બધા ગુણ છે. સોયાબીનનું જે તેલ છે એ ખૂબ જ ગુણકારી હોય છે. રોફ જમાવી આવી જી, બટાટા મરચા ચાયજી, રીંગણ મૂળા વાલોળ કારેલા, કેરી સંતરા બોર કેળા, પાલક પરવળ ધાણા મેથી, છે ભાઈ બહેન બધાએ દેશી, ભારતની પેદાશોજી, કોણ ક્યાંથી આવ્યું જી, બટાટા મરચા ચાયજી. એટલે કે આપણા ભારતમાંથી રીંગણ મૂળા વાલોળ કારેલા, કેરી સંતરા બોર કેળા, પાલક પરવળ ધાણા મેથી, આ બધું જ છે આપણા દેશના ભાઈ બહેન છે. એટલે કે આપણા દેશમાં થતી આ શાકભાજી અને મસાલા છે, એટલે એકબીજાના ભાઈ બહેનો છે અને આ બધી ભારતની પેદાશો છે. તો આમ આ ઘણા બધા મસાલા છે અલગ અલગ દેશોમાંથી આવેલા છે. ખબર પડી ને કોણ ક્યાંથી આવ્યું. જો આ બધા બીજ આપણે ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત. દુનિયાના નકશામાં આ દેશોને શોધવાનો પ્રયત્ન કરો. જો આ બીજ છે આપણા દેશ સુધી ન આવ્યા હોત તો આજે આપણે જે બીજા દેશો પાસેથી આ બધી વસ્તુઓ છે એ વેચાતી લેવી પડતી હોત. અને છે એ આજે જો આપણા દેશમાં એ બધી વસ્તુ ઉગે છે કે જેથી સરળતાથી આપણા બધા પાસે છે સસ્તા ભાવે છે એ પહોંચી શકે છે અને જેના કારણે છે આ અલગ અલગ જગ્યાએ બીજ જવાથી બધા પાસે છે આપણે અત્યારે મસાલાઓ છે, વૃક્ષો છે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. હવે અહીં રીનાએ અંકુરિત બીજનું ચિત્ર બનાવ્યું છે. બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર હશે તે તમારા શબ્દોમાં લખો. જો બીજને જરૂરી વસ્તુઓ ન મળે તો બીજ કેવું લાગતું હશે તેનું ચિત્ર બનાવી બતાવો. બીજ કેવી રીતે ફેલાય છે કોઈ પણ 2 રીત તમારા શબ્દોમાં લખો. આ તમારી પ્રવૃત્તિ છે એ જાતે ઘરે કરવાની છે કે કોઈ પણ બીજ છે એને ઉગવા માટે શું ખાસ જરૂરી છે તો કે હવા, પાણી, જમીન અને સૂર્યપ્રકાશ છે જરૂરી છે. જો આમાંથી કોઈ પણ વસ્તુ ન મળે તો બીજ ઉગતું નથી. ન ઉગે તો એ બીજ કેવું થઈ જાય છે, સાવ સુકાઈ જાય છે, કરમાઈ જાય છે. બીજ કેવી રીતે ફેલાય છે કોઈ પણ 2 રીત છે એ તમારે લખવાની છે. તો બીજ છે એ પશુ પંખીઓ દ્વારા છે, હવા દ્વારા ફેલાય છે, અથવા તો કોઈ પણ કૂતરો કે ઘોડી હોય તો એમના રૂછામાં છે આવા બીજ છે એમ ચોંટી જાય છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે ફેલાતા હોય છે. તો આપણો આ પાઠ છે અહીં આ વિડીયો લેક્ચરમાં પૂરો થાય છે. તો અહીં અસ્તુ.